નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા અને ઓસ્ટ્રિયાના 3 દિવસીય પ્રવાસે રવાના થશે. નીટ યુજી કથિત પેપર ગેરરીતિ મામલે સર્વોચ્ચ અદાલતમાં આજે સુનાવણી થશે. દેશના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ, ઉત્તર, પશ્ચિમ અને પૂર્વોત્તરમાં ભારે વરસાદની આગાહી. જગન્નાથ પુરી રથયાત્રાનો આજે બીજો દિવસ. ગઈકાલે રથ ખેંચતા મચેલી નાસભાગમાં એકનું મૃત્યુ. અને ભારત ઝિમ્બાબ્વે વચ્ચેની T20 શ્રેણીમાં ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા અને ઓસ્ટ્રિયાના 3 દિવસીય પ્રવાસે રવાના થશે. રશિયાના મોસ્કોમાં તેઓ 22મા ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે સંરક્ષણ, વેપાર, રોકાણ, ઉર્જા, સહકાર, શિક્ષણ તેમજ સંસ્કૃતિ સહિતના મુદ્દાઓ વિશે ચર્ચા થશે. બંને નેતાઓ પરસ્પર હિત, પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિતિ વિશે પણ ચર્ચા કરશે. આ ઉપરાંત બ્રિક્સ, શાંઘાઈ સહકાર સંગઠન, G20, પૂર્વ એશિયા શિખર સંમેલન તેમજ સંયુક્ત રાષ્ટ્ર જેવા મંચો પર દ્વિપક્ષીય સંબંધોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે. રશિયાના રાષ્ટ્રપતિ આજે પ્રધાનમંત્રી મોદીના સન્માનમાં આયોજિત ભોજનની યજમાની કરશે. આવતીકાલે શ્રી મોદી રશિયામાં ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરશે. તેઓ ક્રેમલિનમાં સૈનિક સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરશે તેમજ મોસ્કોમાં રોસ્ટોમ પેવેલિયનની મુલાકાત લેશે. બંને નેતાઓ વચ્ચે પરસ્પર વાતચીત બાદ પ્રતિનિધિમંડળની બેઠક થશે. 9 અને 10મી જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રિયાનો પ્રવાસ કરશે. પ્રધાનમંત્રીની આ પ્રથમ ઓસ્ટ્રિયા મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે માળખાકીય સુવિધાઓ, પુનઃપ્રાપ્ય ઉર્જા, ટેકનોલોજી, સ્ટાર્ટઅપ, મીડિયા અને મનોરંજન સહિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર માટેની તકો છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન આજે વિધાનસભામાં વિશ્વાસનો મત રજૂ કરશે. આ માટે વિધાનસભાનું વિશેષ સત્ર આજે બોલાવવામાં આવ્યું છે. ઝારખંડ મુક્તિ મોરચા અને તેના સાથી પક્ષોએ તેમના ધારાસભ્યોને વિશ્વાસ મત દરમિયાન ગૃહમાં હાજર રહેવાની સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે 81 ધારાસભ્યોની ઝારખંડ વિધાનસભામાં 5 બેઠકો ખાલી છે, જેથી હવે વિશ્વાસનો મત જીતવા માટે 39 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. ગઠબંધનને 46 ધારાસભ્યોનું સમર્થન છે, જેમાં JMMના 27, કોંગ્રેસના 17 અને RJD તથા CPI-MLના 1 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. બીજી તરફ 27 ધારાસભ્યો વિપક્ષમાં છે. વિધાનસભામાં વિશ્વાસનો મત જીત્યા બાદ મંત્રીઓની શપથવિધિ યોજાય તેવી શક્યતા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે મણિપુરના 1 દિવસીય પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ હિંસા અસરગ્રસ્ત વિસ્તારોમાં શિબિરોમાં રહેતા પરિવારો સાથે મુલાકાત કરશે. શ્રી ગાંધી મણિપુરના રાજ્યપાલ અનસુઈયા ઉઇકે સાથે બેઠક કરશે. તેમની મુલાકાતને પગલે મણિપુરમાં ચાંપતો બંદોબસ્ત કરાયો છે. નીટ યુજી પેપરમાં કથિત ગેરરીતિ મામલેની વિવિધ અરજીઓ પર આજે સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થશે. આ અરજીઓમાં નવેસરથી પરીક્ષાની માંગણી કરતી અરજીઓનો પણ સમાવેશ થાય છે. સર્વોચ્ચ અદાલતની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલી યાદી અનુસાર મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ JB જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ સમક્ષ 26 અરજીઓ સુનાવણી માટે મૂકવામાં આવી છે. વિદ્યાર્થીઓએ નીટમાં કથિત ગેરરીતિઓની અલગ અલગ અને સ્વતંત્ર તપાસની માંગ કરી છે. નીટના વધી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રએ સર્વોચ્ચ અદાલતમાં એફિડેવિટ દાખલ કરી છે. કેન્દ્રએ એવી દલીલ કરી છે કે નવી પરીક્ષાઓ લાખો સાચા ઉમેદવારોના જીવન પર પ્રતિકૂળ અસર કરશે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NTAએ દેશભરની સરકારી અને ખાનગી સંસ્થાઓમાં MBBS, BDS, આયુષ અને અન્ય સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અંડર ગ્રેજ્યુએટનું આયોજન કરે છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTAએ સ્નાતક સ્તરની યુનિવર્સિટી સામાન્ય પ્રવેશ પરીક્ષા CUET UG માટે આન્સર કી બહાર પાડી છે. વિદ્યાર્થીઓ આન્સર કીને લગતા વાંધા આવતીકાલ સુધીમાં ઓનલાઈન રજૂ કરી શકશે. 1 સપ્તાહમાં પરિણામ જાહેર થવાની શક્યતા છે. પ્રથમ વખત CUET UG પરીક્ષા હાઇબ્રિડ મોડમાં લેવાઈ હતી. આ વર્ષે 261 કેન્દ્રીય, રાજ્ય, ડીમ્ડ અને ખાનગી યુનિવર્સિટીઓમાં સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સામાન્ય પ્રવેશ પરીક્ષા માટે 13.4 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી.
આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓમાં જળમગ્ન થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પૂરને પગલે 12 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યના અનેક ભાગોમાં ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ તેમજ રાહત આપવા આદેશ કર્યો છે. ઉત્તર પ્રદેશ આકાશવાણીના અમારા સંવાદદાતા જણાવે છે કે ભારે વરસાદને પગલે શારદા, રાપ્તી, ગંડક અને ઘાઘરા નદી ભયજનક સપાટીએ વહી રહી છે. નેપાળમાં ભારે વરસાદને પગલે લખીમપુરમાં શારદા નદીમાં મોટા પાયે પાણીની આવક થઈ છે, જેથી કાંઠા વિસ્તારોમાં અનેક ગામોના લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. રાજ્ય આફત નિવારણની ટુકડીઓ બચાવ કામગીરીમાં લાગી છે. શ્રાવસ્તી અને કુશીનગર જિલ્લામાં 34 લોકોને બચાવાયા છે. દરમિયાન હવામાન વિભાગે 24 કલાકમાં રાજ્યના પૂર્વીય ભાગમાં ભારે વરસાદની આગાહી કરી છે. આસામમાં છેલ્લા 24 કલાકમાં પૂરને પગલે વધુ 8 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 66 થયો છે. પૂરને પગલે 28 જિલ્લાઓમાં 22 લાખ લોકોને અસર થઈ છે. અંદાજે 3,400 જેટલા ગામોમાં 68,000 એકરમાં રહેલો પાક ધોવાઈ ગયો છે. NDRF અને SDRFની ટીમોએ ગત 24 કલાકમાં વધુ 218 લોકોને બચાવ્યા છે. રાજ્યમાં બ્રહ્મપુત્રા, બારાક સહિતની નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. 172 જેટલા માર્ગ અને 6 ઇમારતોને પૂરને કારણે નુકસાન થયું છે, જ્યારે 15 લાખ પશુઓને અસર પહોંચી છે. હવામાન વિભાગે દેશના ઉત્તર પૂર્વીય, પૂર્વોત્તર અને પશ્ચિમી કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બિહાર અને ઓડિશાના અંતરિયાળ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ તરફ મેઘાલયમાં આગામી 3 થી 4 દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર, કેરળ, માહે, લક્ષદ્વીપ તેમજ કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વિશ્વ પ્રસિદ્ધ પુરી જગન્નાથ યાત્રાનો આજે બીજો દિવસ છે. ગઈકાલે સંધ્યા બાદ પરંપરા અનુસાર ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા તેમજ ભગવાન સુદર્શનના રથને ગ્રાન્ડ ટ્રંક રોડ પર અટકાવી દેવાયા હતા. ખલાસીઓ આજે આ રથોને ખેંચીને તેમને ગુંડીચા મંદિર લઈ જશે. દરમિયાન ગઈકાલે રથયાત્રામાં મચેલી નાસભાગમાં ગુંગળાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે કેટલાક લોકો ઘવાયા હતા. ઓડિશાના મુખ્યમંત્રી ચરણ માંઝીએ મૃતકો માટે 4 લાખની સહાય, જ્યારે ઈજાગ્રસ્તોને મફત સારવારની જાહેરાત કરી છે. પવિત્ર અમરનાથ ગુફાના દર્શન માટે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી 5,803 શ્રદ્ધાળુઓનો બીજો જથ્થો આજે કાશ્મીર ખીણ માટે રવાના થયો હતો. શ્રદ્ધાળુઓ આજે સવારે 218 વાહનોના કાફલામાં બેઝ કેમ્પથી નીકળ્યા હતા. આ ટુકડીમાં 4,500 પુરુષો, 1,139 મહિલાઓ, 9 બાળકો, 124 સાધુઓ અને 10 મહિલા સાધુઓનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA ગઈકાલે જમ્મુ અને કાશ્મીરના માદક પદાર્થો અને આતંકવાદીઓ સાથેના જોડાણ સંબંધિત કેસમાં મુખ્ય ફરાર આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી સલીમ અદ્રાબી જૂન 2020થી ફરાર હતો. NIAએ જણાવ્યું છે કે આ ધરપકડ સરહદ પારના આતંકવાદી સંગઠનો દ્વારા ભારતમાં બનાવેલ સુનિયોજિત તંત્રને તોડી પાડવાના પ્રયાસોમાં એક મોટી સફળતા છે. ભારત ઝિમ્બાબ્વે વચ્ચે ચાલી રહેલી 5 T20 શ્રેણીની બીજી ક્રિકેટ મેચમાં ગઈકાલે ભારતે યજમાન ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 234 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ માત્ર 47 બોલમાં ઝડપી સદી બનાવી હતી, જ્યારે ઋતુરાજ ગાયકવાડે 77 અને રિંકુ સિંહે 48 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 18.4 ઓવરમાં 134 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા અને ઓસ્ટ્રિયાના 3 દિવસીય પ્રવાસે રવાના થશે. નીટ યુજી કથિત પેપર ગેરરીતિ મામલે સર્વોચ્ચ અદાલતમાં આજે સુનાવણી થશે. દેશના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ, ઉત્તર, પશ્ચિમ અને પૂર્વોત્તરમાં ભારે વરસાદની આગાહી. ઓડિશાના પુરીમાં જગન્નાથજી રથયાત્રાનો આજે બીજો દિવસ. ગઈકાલે રથ ખેંચતા મચેલી નાસભાગમાં એકનું મૃત્યુ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.